સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 127 મીટરને પાર પહોંચી છે। 127.23 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે। 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 10,941 ક્યુસેક પાણીની આવક છે અને નદીમાં 620 ક્યુસેક પાણી પણ છોડાયું છે, તો કેનાલમાં 14,832 ક્યુસેક પાણીની જાવક પણ છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર અને ડેમમાં ગ્રોસ સ્ટોરેજ હાલ 628.08 MCM છે। તો 138.68 મીટરની તે મહત્તમ સપાટીનો આ ડેમ અને સિઝનમાં પહેલીવાર 127.23 મીટરે આ ડેમની સપાટી પહોંચી છે। એટલે કે ધીરે ધીરે જેમ જેમ વરસાદ આવી રહ્યો છે, પાણીની આવક થઈ રહી છે, નર્મદા ડેમમાં તેની સપાટીમાં વધારો થાય છે અને આ બેલેન્સને જાળવી રાખવા માટે પાણીની આવક અને જાવક બંનેને મેન્ટેન કરવામાં આવે છે। પરંતુ આ નયનરમ્ય દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે નર્મદા ડેમના। સરદાર સરોવર ડેમ કે જેની સપાટી અત્યારે 127 મીટરને પાર પહોંચી છે અને તેને લઈને જ વધુ વિગતો પર નજર કરીશું કે જ્યાં અહીં અત્યારે સૌથી પહેલી વખતની વાત છે। આ વખતે ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો વરસાદ જેટલો જોઈએ તેટલો નથી પડ્યો અને તેમ છતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ત્યારે વધુ વિગતો જોઈશું કે આખરે નર્મદા ડેમમાં કેટલું અત્યારે પાણીની આવક અને જાવક છે, કેટલો ડેમમાં ભરાવું છે। મહત્તમ સપાટી જ્યારે 138.68 મીટર હોય ત્યારે સૌ કોઈની તેની પર નજર અને નર્મદા ડેમના એ દ્રશ્યો પણ લોકો જોતા હોય છે। ડેમની અત્યારે સપાટી 127 મીટરને પાર પહોંચી છે। આ સૌથી મોટી વાત છે, કારણ કે નર્મદા ડેમ એ ગુજરાત માટે જીવાદોરી સમાન છે। 127.23 મીટર પર હાલ ડેમની સપાટી પહોંચી હોય તે પ્રકારના સૌથી મોટા સમાચાર, કારણ કે નર્મદા એ ગુજરાત માટે સૌથી અગત્યની નદી છે। ઉપરવાસમાંથી જે પ્રકારે 10,941 ક્યુસેક પાણીની આવક થઈ છે, મધ્યપ્રદેશમાં વરસાદ હોય ને તેના કારણે આ પ્રકારે પાણીની આવક અને નદીમાં 620 ક્યુસેક પાણી પણ એ પ્રમાણે જ છોડવામાં આવ્યું છે। અને એક તરફ જ્યારે નદીમાં પાણી છોડવામાં આવે છે તો આવકની સાથે જાવક પણ એટલી જ અગત્યની હોય છે। કેનાલમાંથી 14,832 ક્યુસેક પાણીની જાવક પણ છે। આ જાવક એટલા માટે જરૂરી છે કારણ કે આના કારણે જ નદીમાં એ તમામ જે બેલેન્સ છે તે જળવાઈ રહે છે। નદીનું જે સ્તર છે તે સમય પ્રમાણે મેન્ટેન કરવું એટલું જ અનિવાર્ય બનતું હોય છે। એટલા માટે થઈને જ નદીમાં પાણીની આવકની સાથે જાવક પણ એટલી જ અગત્યની છે। આપને જણાવીએ કે 138.68 મીટર એ ડેમની મહત્તમ સપાટી છે અને સિઝનમાં એકવાર આ ડેમ છલોછલ ભરાઈ જતો હોય છે અને લોકો એની જ રાહ જોતા હોય છે, કારણ કે જ્યારે આ ડેમ ભરાય છે ત્યારે લોકો પણ આ દ્રશ્યો માણવા માટે ત્યાં પહોંચતા હોય છે।